હાલમાં જ પેટીએમ પર આવેલા સંકટને કારણે ઘણા બધા પેટીએમ યુઝર્સ મૂંઝાયા છે અને એમાં જે સૌથી મોટો નિર્ણય લેવાયો છે એ છે કે પેટીએમ થી લીધેલા ફાસ્ટેગ્સ હવે નહીં ચાલે. માત્ર 32 અપ્રુવ્ડ બેંક જે છે એના થકી લીધેલા ફાસ્ટેગ્સ જ ચાલશે. તો કઈ છે એ 32 બેંક અને જો તમારા પેટીએમ ફાસ્ટેગ વોલેટમાં પૈસા પડ્યા હોય તો એ તમે પાછા કેવી રીતે મેળવી શકો છો એ જોઈશું આજના વિડીયોમાં. તો NHAI એ 32 બેંકનું લિસ્ટ બહાર પાડ્યું છે જેના થકી તમે તમારું ફાસ્ટેગ ખરીદી શકો છો. જેમાં છે એરટેલ પેમેન્ટ્સ બેંક, એક્સિસ બેંક, HDFC બેંક, ICICI બેંક જેવી 32 બેંકો શામેલ છે. તો હવે આપણે જોઈએ કે જો તમારા પેટીએમ ફાસ્ટેગ વોલેટમાં પૈસા જે સિક્યોરિટી મની હોય છે, જે તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડતું હોય છે, એ મિનિમમ બેલેન્સ અથવા તો જો તમારામાં વધારે બેલેન્સ હોય તો એ બેલેન્સ કેવી રીતે પરત મેળવી શકાય છે. તો એના માટે તમે ડાયરેક્ટલી પેટીએમ એપના વોલેટમાં જઈને અમુક સ્ટેપ્સ ફોલો કરવાના છે, એ થકી પણ કરી શકો છો. પણ આ મને સૌથી ઈઝી સ્ટેપ લાગે છે જે તમારી સાથે શેર કરવાની છે. એના માટે તમારે એક ટોલ ફ્રી નંબર ડાયલ કરવાનો રહેશે 1800-120-4210. આ નંબર ડાયલ કરો, પછી જે પૂછી રહ્યા છે એ અકોર્ડિંગ આપણે નંબર ક્લિક કરીશું. પેલા લેંગ્વેજ માટે પૂછે છે તો આપણે 1 દબાઈશું. Press 1 for FASTag replacement. ફરીથી 1 દબાઈશું. Press 3 to permanently હવે close 3 your દબાઈશું FASTag. ફોર પરમેનન્ટલી ક્લોઝિંગ ધ ફાસ્ટેગ. તો હવે એક મેસેજ આવશે તમારા ફોનમાં પેટીએમ ફાસ્ટેગનો. હવે એમાં જે લિંક આવી છે એ લિંક ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ લિંક ઉપર ક્લિક કરશો એટલે સીધું તમારું પેટીએમ એકાઉન્ટ ખુલી જશે અને આના પછી ડાયરેક્ટ આપણે પ્રોસેસ શરૂ કરી શકીશું. પછી આવશે UPI ID જેના પર તમારે ક્લિક કરવાનું છે. તો હવે તમને પૂછશે કે તમારે ફાસ્ટેગ કેમ બંધ કરવું છે. તો આ બધા રીઝન્સ આપેલા છે, એમાંથી તમે XYZ કોઈ પણ રેન્ડમ રીઝન સિલેક્ટ કરી શકો છો અને પછી કરીશું આપણે પ્રોસીડ. ક્લોઝ ફાસ્ટેગ ઉપર ક્લિક કરવાનું છે. તો આ જે ફાસ્ટેગને બંધ કરવાની પ્રોસેસ છે એમાં કેટલો સમય લાગશે એ પણ અહીંયા મેન્શન કરેલું છે કે 5 થી 7 વર્કિંગ ડેઝ લાગશે. એના પછી તમારા પેટીએમ બેંક વોલેટમાં એ પૈસા પરત મળી જશે. હવે ક્લોઝ ઉપર ક્લિક કરીશું. પછી ફાસ્ટેગનો જે બારકોડ હોય એને ડિસ્ટ્રોય કરીને તમારે એની ઇમેજ અપલોડ કરવાની રહેશે. તો આપણે એ પણ કરી દઈશું. આ કરીશું તો પ્રોસેસ થોડી જલ્દી થઈ શકે છે. જો અપલોડ નહીં કરો તો પણ પ્રોસેસ થશે, પણ એ વધારે ટાઈમ લેશે. યુ કેન ઇવન ડુ ઇટ, આઈ વિલ ડુ ઇટ લેટર, પણ એની જગ્યાએ અપલોડ કરી દેશો તો વધારે સારું. બસ તો પછી 5 થી 7 વર્કિંગ ડેઝમાં તમારું ફાસ્ટેગ જે છે પેટીએમ થ્રુ એ બંધ થઈ જશે અને પૈસા પરત તમને મળી જશે. આના પછી તમે બીજી કોઈ પણ બેંક, જે 32 બેંકનું લિસ્ટ છે એ લિસ્ટમાંથી કોઈ પણ બેંક થ્રુ તમે તમારું ફાસ્ટેગ ખરીદી શકો છો. આઈ હોપ કે તમારા વોલેટમાં જે પૈસા પડ્યા હતા ને તમે મૂંઝાતા હતા કે પાછા કેવી રીતે લો, એનો તમને રસ્તો મળી ગયો હશે. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.